રામ રામ, જય શ્રી કૃષ્ણ સાહેબ. બરાબર. મારું નામ વિનોદભાઈ જોશી છે, શિવશક્તિ એગ્રીકલ્ચર લિમિટેડ કંપનીમાંથી આવું છું. અને સાહેબ અત્યારે હાલની તારીખમાં અમે અહીંયા આવ્યા અને શાકનું વાવેતર જોયું છે. બરાબર. તો સાહેબ શું નામ આપણું સાહેબ? મારું નામ મુકેશભાઈ જીગાભાઈ બારો. બરાબર. ગામ સોતમલા. બરાબર. તાલુકો ડીસા. અને જિલ્લો બનાસકાંઠા. બરાબર છે. તો સાહેબ આપણે આ શાકનું જે વાવેતર કરેલું છે એમાં કેટલો ટાઈમ થયો છે? લગભગ આ 4 વર્ષ જેવું થયું છે. બરોબર. ચોથું વર્ષ ચાલે છે શાકને. બરાબર. મારી જોડે લગભગ 800 શાક છે. 800 અને હા, અને 12 વર્ષ પહેલાંના પણ 50 ઝાડ છે, જે એની જાડાઈ પણ આવી થયેલી છે. બરાબર. હા, તો કહેવાનો મતલબ તમારા કને 850 જેવા નંગ શાક વાવેતર કરેલું છે. 850 જેવા નંગ છે. જૂના નવા થઈ અને 850. તો સાહેબ કંપની એવું કહે છે કે રિપ્લેસમેન્ટ મળે છે, તો શું રિપ્લેસમેન્ટ આપે છે ખરી? હા, રિપ્લેસમેન્ટ મારે જ્યારે પહેલી વખત જે વાયા, હા હા. કારણ મારું બુકિંગ 750 શાકનું હતું. બરોબર બરોબર પછી એમાંથી રોપા જતા રહ્યા. બરોબર મને નવા રિપ્લેસમેન્ટ 600 આપેલા, બરોબર જે મેં 600 ફરીથી એને વાયા. બરોબર. તો આજે મારી જોડે લગભગ હવે તો પૂરા ઝાડ કહેવાય, જે હવે આને જવાનું પ્રોબ્લેમ નથી. બરોબર. આ પાક્કા ઝાડ તમારા થઈ ગયા. જેટલા પણ રૂપિયા ગયા હતા એ કંપનીએ તમને હા, પાછા આપ્યા. અને અને કંપની એવું કહે છે કે 2 મહિને જે સર્વિસ આવે છે, તમે આ 4 વર્ષ થઈ ગયા, પણ જ્યારે સ્ટાર્ટઅપમાં તમે વાવેતર કર્યું હતું તો 2 મહિને સર્વિસમાં કોઈ આવતું હતું ખરું છે? સર્વિસમાં ઓછું આપતું હતું. એ બરોબર. પ્રોબ્લેમ. સરસ હા, સરસ. સર્વિસ આ બની શકે કે ઓલા જે સાહેબ જે આગળ આપેલા છે હા, હા. એમની બદલી થવાના હા, કારણે બદલી થવાના કશો વાંધો નહીં સાહેબ. ના. હવે જો કોઈ તકલીફ હોય તો આપ મને જાણ કરી શકો છો. ચોક્કસ, અને સાહેબ આજે જે તમે શાક વાવેતર કરેલું છે તો શું સાહેબ તમે સંતોષ છો? સંતો અને કરવું જ જોઈએ દરેક વ્યક્તિને. હું તો કહું આજ નહીં, પણ આ ભવિષ્યનું એ બેંક બેલેન્સ છે. સરસ. આ આવનારી પેઢી માટે તમે આ એક ઝાડ વાવો, બરોબર. મિનિમમ 15 વર્ષ કે હું તો કહું 20 વર્ષ ઊભું રાખો, તો ઓછામાં ઓછું 3-4 લાખ રૂપિયાનું આ શાકનું ઝાડ થાય સરસ, છે. સરસ. બરાબર. હવે તમારી માત્રા જેવી હોય, 100 ઝાડ હોય તો માની લો 2 લાખે છોડ જતો હોય 15-20 વર્ષે, તો 2 કરોડ રૂપિયા આવે. સરસ સરસ. બરાબર. અને આપણી કંપની એવું કહે છે કે હા. 12 વર્ષની અંદરમાં હા, તૈયાર 12 થાય. તમને શું લાગે 12 વર્ષમાં તૈયાર હા, થઈ 12 જશે? વર્ષમાં હું તો કોઈ ઠીક છે, બે આ ઝાડ છે, કોઈ કારણસર કોઈ ગ્રોથ 1-2 વર્ષમાં ઓછો પણ થાય, પણ એનું મૂલ્ય ઘટવાનું નથી. તમને વળતર આપવાનું. 100% તમારા ઘેર ઊભો છે તો એનું બેનિફિટ તમને મળવાનું જ છે લાકડાનું. તો સાહેબ અત્યારે હાલની તારીખમાં તમે જે ખેતરમાં વાવેતર કરેલું છે, હા. તો ખેતરની અંદરમાંથી જો તમે વાવેતર કરેલું હા. તો એમાં જે તમે વાવેતર કરો હા. એમાં કોઈ તમને નડતરરૂપ બને છે? મેં 1 વર્ષ હું આ લગભગ શિવશક્તિ જે કંપની છે હા. એમાંથી વૃક્ષ લગભગ 15 વર્ષ પહેલાથી લઈ છે. બરોબર. મેં એને પણ કેટલે જતા રહ્યા છે. મેં ડેમો કર્યા છે 50 લીટર 100 મોગની જેવો દરેક ઝાડ. પણ મેં એક એમાં નક્કી કર્યું કે જ્યારે હું છેટે વાતો હતો, કારણ માની લો કોઈ ઝાડ ગ્રોથ નહોતું કરતું, કોઈ થતું નહોતું, પણ જ્યારે મેં ખેતર અંદર નક્કી કર્યું કે આપણે ખેડૂત જમીનમાં જ વાવવાનું. બરોબર અને ખેડૂત જમીનમાં જે મને શાકનું કે દરેક ઝાડનું બરોબર. જે ગ્રોથ જોવા મળ્યો, તો ખેતરમાં તમને હા, વધારે હા, અનુકૂળ હા, લાગે. આનંદ. એમાં મારે માની લો કે મગફળી વચ્ચે થાય છે, બટાકા પણ થાય છે, અને પ્લસ મને ઝાડનો પણ બેનિફિટ મળે છે. સરસ. હા, આ જ રીતે હું વૃક્ષનું વાવેતર કરું છું, અને હજુ પણ કરવાનો છે. મારો ટાર્ગેટ લગભગ મિનિમમ 5000 વૃક્ષ વાવવાનો છે, સરસ. જેમાં હાલ 2000 છોડ તો મારી જોડે મોજૂદ છે. સરસ. હા, દર વર્ષે 500 વૃક્ષ વાવવાના એટલે વાવવાના. બરોબર. તો સાહેબ માની લો કે તમને કદાચ કોઈ પણ આજુબાજુના બનાસકાંઠાના કોઈ પણ ખેડૂત કે બહારના કોઈ પણ ખેડૂત આપણે માહિતી માટે જો આપણે પૂછપરછ કરે તો શું સાહેબ આપનો નંબર આપી શકો છો? હા, હા, હા. તો જરા આપનો નંબર સાહેબ બોલો ને. મારો નંબર છે 99796 97264, ગામ સોતમલા દૂધ ઉત્પાદક મંડળીમાં હું મંત્રી તરીકે ફરજ બજાવું છું. બીજો નંબર કે મને વૃક્ષ પ્રત્યે ખૂબ લાગણી અને પ્રેમ છે, જે હું તો કદાચ રહું ના રહું, પણ આવનારી પેઢીને આ ઝાડનું બેનિફિટ મળે, એને વળતર મળે, અને બીજાને પોષણ મળે. કારણ કે આપણે ખેતી તો કરતા જ હોય છે, દર વર્ષોથી ખેતી કરે છે, જમીન છે, પાણી છે, પણ ઝાડ ઉછેરવાનું કામ આજ દિવસ સુધી આપણે નથી કર્યું. અને હવે તો પાણીએ ઊંડા થઈ ગયા. એક વખત આપણી જોડે કશું નહીં હોય ને તો ઝાડ આપણને જીવાડશે. એટલા માટે દરેકને મારી વિનંતી છે કે વૃક્ષો વાવો, અને આવનારી પેઢીને પણ એક નવો રાહ દોરો, માર્ગદર્શન આપો, જેથી કરીને એને પણ એક મોટું વૃક્ષ કોમ કરી જાય. કારણ કે અત્યારે યુગ આનો ચાલે છે, વૃક્ષોનો. એટલે દરેકને મારી વિનંતી છે કે ગમે તે પણ દર વર્ષે થોડા ઘણા પણ વૃક્ષ વાવો, જેથી કરી અને તમને એનો બહુ લાભ મળશે, અને પ્રકૃતિને પણ તમે મદદ કરતા થાશો, પશુ પંખીને પણ મદદ કરતા થાશો, જેથી કરી અને તમામને વૃક્ષો ઉપર આવવું પડશે. આજ નહીં તો કાલ
પણ આજ પોણી જ છે એટલી ઘડી વૃક્ષો ઉપર આવો, કાલ પોણે 2-5 વર્ષ પછી જતા રહેશે તો આપણે કદી ડોલે પાઈ અને આવા ઝાડ ઉછેરી શકાશે નહીં. જ્યાં પાણી ના હોય ત્યાં ટપકથી હા, ટપકથી કરી માનેલો શકે. થાય. તો બહુ સરસ. અને સાહેબના જે વિચારો છે તો ખરેખર દરેક ખેડૂતોના જો વિચાર હોય આવા, તો હું તો એવું જ કહેવાનું કે આવનારના 10 વર્ષની અંદર જે પાણીની અછત છે એ થવાની જ નથી. જો વિચારો લઈ અને આપણે જો આવા ખેડૂત બધા સંકલ્પ કરે, વધારે નથી કહેતા પણ જેની જે જ કેપેસિટી છે એ પ્રમાણે તો વૃક્ષારોપણ હોવું જ જોઈએ. તો ખરેખરમાં ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ સાહેબ, અને આપણે મળીને બહુ આનંદ થયો. જય હિન્દ, જય ભારત, જય કિસાન.